આ એવી દિવ્ય કથા છે, અધિકારીઓની કથા છે. બધી વાત બધા માટે થોડી હોય, એનો પણ અધિકાર છે. આપણે બાળકો સાથે કેવી વાત કરીએ, એનાથી મોટો દીકરો યુવાન થઈ જાય ત્યારે વાત બદલાઈ જાય, અને જયારે વધારે ઉંમરમાં મોટો થઈ જાય ત્યારે વાતનો ટોન બદલાઈ જાય, વાતના અર્થઘટનો બદલાઈ જાય. વસ્તુ એ જ હોય પણ એના અર્થઘટનો, એ વાત કઈ રીતે કહેવાય. નાનકડું બાળક કે પપ્પા કાર કેમ ચાલે, આપણે બધું સ્ટેરિંગ. એનાથી મોટો હોય તો થોડો મોટો થાય પેટ્રોલ થી ચાલે, અને એન્જિનિયરિંગ કરતો હોય ઓટોમોબાઈલ તો એને કાર કેમ ચાલે એનું આખું ગણિત જુદું પડે, જુદી રીતે બતાવે. પણ સ્ટેરિંગ થી ચાલે એ વાત ખોટી નથી, પેટ્રોલ થી ચાલે એ વાત ખોટી નથી, પણ બાળકને સમજાય. આ રાસ પંચાધ્યાયની પણ ગાથા એવી જ છે. કોને આ રાસની વાત કઈ રીતે કરાય એવો અધિકારનો ભેદ છે. કોઈ વાત ખોટી નથી હોતી. ભગવાન આરોગ્ય કે હા આરોગ્ય, ભગવાન આપશે બાળકને કે હા તને આપશે, ખોટી નથી વાત. તમે જૂઠું નથી બોલતા, પ્રભુ આપે જ છે, પણ એ કઈ રીતે આપે છે એ મોટા થયા પછી સમજાય. એમ જ આ રાસ લીલા પરમ પાવન લીલા. કારણ કે જ્યાં સુધી રચયિતાના લેવલ પર આવી એની રચનાને ન જુએ ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ના આપી શકે. કોણ ગાઈ રહ્યું છે આ લીલા? સુખદેવજી કેવા છે? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવી કથા આવે છે ને કે જયારે સુખદેવજી ભાગતા હતા, વ્યાસજી પાછળ પાછળ આવતા હતા, કેટલીક અપ્સરાઓ સ્નાન કરતી હતી અને સુખદેવજી ગયા તો કોઈ ફેર ન પડ્યો. વ્યાસજી આવ્યા ને તો બધાએ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી નારાજ થયા કે મારો 16 વર્ષનો યુવાન દીકરો અહીંયાથી જાય તો તમને શરમ નથી લાગતો, મારા જેવો ઘરડો વ્યક્તિ જાય તો તમને સંકોચ લાગે, આવું કેમ? કહ્યું ક્ષમા કરજો મહાત્મન. અપ્સરાઓ કહે કેટલા માટે? આ ભલે ગરડા છો પણ આપણી બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. એટલી ભેદ બુદ્ધિ, ભલે વિકાર ન હોય પણ ભેદ તો છે સ્ત્રી ને પુરુષની બુદ્ધિનો. આપના પુત્ર સુખદેવજી, એમને તો ભેદ મટી ગયો છે, એમને તો ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. સર્વભૂત હૃદયમ મનિમાનતો, સર્વમાં ઈશ્વરના દર્શન. એવા સુખદેવજી કોઈ સ્ત્રી પુરુષના ગરબાની ને રાસની કથા કરે? ગાનારનું લેવલ તો જુઓ અને પછી અર્થઘટન કરો. કારણ જે બુદ્ધિએ જે વિચાર સાથે જે ગ્રંથ લખાયા હોય એને એ જ વિચાર સાથે જોવા. ઘણી વાર લોકોને ભાગવતમાં સાયન્સ કેમ છે, આ સાયન્સ ભણાવવા માટે છે જ નહીં. લોકો આમાં લોકોની તકલીફ એ છે, ધર્મ ગ્રંથોમાં સાયન્સ શોધે ને સાયન્સમાં ધર્મ શોધવા નીકળે. જે વસ્તુ જે બુદ્ધિથી લખાઈ હોય એ જ વિચાર સાથે સમજવી પડે. ફૂલનું ડિસેક્શન કરાય સાયન્સમાં તો ડિસેક્શન જ કરવું પડે. અરે ફૂલને તોડવાની શું જરૂર હતી, એનું તો સુગંધ લેવી જોઈએ, તો પછી કવિ બન, સાયન્ટિસ્ટ ના બનીશ. આ સાયન્સનો પીરિયડ છે, સાયન્સની બુક છે તો સાયન્ટિફિક માઇન્ડ સાથે જ જવું પડે. એ જ રીતે કોઈ પોએટ્રી હોય તો કવિતામાં કવિતાની જેમ જ સમજવું પડે. ચંદ્રમા જેવું મુખ છે, સુખની ચાંચ જેવી નાસિકા છે, કમળની પાંખડી જેવી આંખ છે, અને કોઈ પેન્ટરને ચાલ લાવ આવું આબેહૂબ ચિત્ર દોરું તો કાર્ટૂન બને. કોઈ જે વર્ણન કર્યું છે કવિતામાં એવું ડ્રોઈંગ કરવા જાય તો કાર્ટૂન જેવું બને. એને કવિની બુદ્ધિથી માણવું પડે. એ ઉપમાઓ છે તો એમાં પછી એવી બુદ્ધિ ન રખાય. એમ જ આ આધ્યાત્મિક ગ્રંથો જેની સંસારની સર્વ આસક્તિઓ સાંસારિક બુદ્ધિ જ સમાપ્ત થઈ ગઈ છે અને જેને ઈશ્વર બુદ્ધિ જાગી ગઈ છે એવા મહાપુરુષો દ્વારા લખાયેલા ગ્રંથો. એમાં સાંસારિક વાત છે જ નહીં. એટલે એમાં તમે વિજ્ઞાન ને ભૂગોળ ને ખગોળ ને ઇતિહાસ આ શોધવા નીકળો જ નહીં. આ એના માટેનો ગ્રંથ જ નથી. આ તો જેને ભગવાન મેળવવા છે એના માટેની કથાઓ છે, એના માટેના ગ્રંથો છે. ભાગવતનું એક જ લક્ષ્ય હોવું જોઈએ, ભગવાન. કારણ કે આ સાંભળવાથી સંસાર સમજમાં નહીં આવે, સંસાર જ ભૂલી જશે અને કેવલ ભગવાન સ્મરણમાં રહી જશે. એ જ ભાગવત લખવાનું લક્ષ્ય છે. કારણ કે 7 દિવસમાં મૃત્યુ થવાનું છે પરીક્ષિતનું, અને હવે આટલા દિવસ બાકી છે, 2 દિવસ, એમાં કોઈ સ્ત્રી પુરુષના કોઈ નૃત્યની કથા કરે? આ તો જીવાત્મા ને પરમાત્માની પ્રાપ્તિની કથા છે. આ તો
એક અલ્પાનંદ કઈ રીતે પૂર્ણાનંદનો અનુભવ કરી શકે એની પ્રક્રિયાની ઘટના છે. એટલે સૌથી પહેલા આ પ્રક્રિયાનું કારણ સમજો. આ ગોપીઓ કોઈ સ્ત્રીઓ નથી, કારણ કે રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી નથી સ્ત્રી નથી પુરુષ, ગોપી એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. અને જ્યારે એ અવસ્થામાં પહોંચો છો ત્યારે પરમાત્મા પોતાના પૂર્ણાનંદનું સ્થાપન તમારી ભીતર કરી અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવે છે. અને અલ્પાનંદી જીવને પૂર્ણાનંદની અનુભૂતિ કરાવી એ પ્રક્રિયાનું નામ રાસ. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણરસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ અવસ્થા એક ગોપી છે. ગોપી પ્રેમ કી ધ્વજા જિન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. પ્રેમની ધ્વજા ગોપી છે. ભગવાનના માથે શિખર, શિખરની ઉપર દંડ અને દંડની ઉપર ફરકતી ધ્વજા છે. એ અવસ્થા ગોપીઓ અને એ અવસ્થાની આ પ્રક્રિયા છે. અને એટલા માટે આજ સુધીના જેટલા વિદ્વાનો, મહાપુરુષો, સંતો, સંન્યાસીઓ, વૈરાગીઓ, વિદ્વાનીઓ, જેટલા પણ મહાપુરુષો થયા એ બધાએ એક મતે રાસલીલાને સર્વોચ્ચ લીલા કહી. વિચાર કરો, આવી ઉચ્ચતમ લીલાના સંસારીઓ કેવા અર્થઘટનો કરતા હોય અને ઘણીવાર તો એ શબ્દોના કેવા દુરુપયોગ થતા હોય. તો આ મહારાજની લીલા છે. અને એ લીલાનું દર્શન હવે સુખદેવજી પરીક્ષિતને કરાવી રહ્યા છે. સુખદેવજીની અવસ્થા સાધારણ નથી. જેણે જેણે પણ રાસ પર વ્યાખ્યા કરી છે બધા મહાપુરુષો છે. આइए रास पंचाध्यायी में प्रवेश करते हैं. महाप्रभु जी सुबोधजी में कारण बतावे છે કે પ્રભુએ રાસ કર્યો કેમ, રાસલીલા કેમ કરી. બ્રહ્માનંદા સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્ય. કારિકા લખતા મહાપ્રભુજી આજ્ઞા કરે કે વ્રજ ભક્તોને ભગવાને વૈકુંઠ ધામનો અનુભવ કર, મુક્તિ સુધીનો અનુભવ કરાવી દીધો છે, બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. આ વ્રજ ભક્તોને લઈ ગયા ભગવાન કે હવે સાંભળ્યું છે કે તું તો ગોલોકનો નાથ છું, દર્શન તો કરાવ ગોલોકના. અને લઈ ગયા ગોલોક ધામ. વ્રજવાસીઓને જોઈને ચકિત થઈ ગયા. નારાયણ રૂપે ભગવાન બિરાજેલા છે, લોકો સ્તુતિ કરી રહ્યા છે. ડરી ગયા વ્રજવાસી. પાછા આવ્યા અને લાલનને કહ્યું, વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવ્યું. અમારે તો વ્રજમાં જે આનંદ છે ને એ વૈકુંઠમાં નથી. વૈકુંઠમાં તો અમારે આધીન થવું પડે, વ્રજમાં તું અમારે આધીન થાય છે. એટલે બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી ચુક્યા છે. હવે ભગવાન એમના સ્થિતિને હજી ઊંચાઈ પર લઈ જાય. અને ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કહ્યું, વિષયાનંદ, બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ, જેને કહેવાય ભજનાનંદ. વિષયાનંદને પ્રત્યેક વિષયી જીવ જાણે છે, સંસારી જીવ જાણે છે. બ્રહ્માનંદને યોગીઓ, મહાપુરુષો, ઋષિઓ જાણે છે. મુક્તિનો આનંદ જેને કહીએ. અને હવે ભગવાન એની ઉપરના આનંદની વાત કરે છે અને એ છે સ્વરૂપાનંદ, ભગવત સ્વરૂપનો આનંદ. મોક્ષ એટલે પેંડો થઈ જવું, સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવું. તો પેંડો થઈ જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં આનંદ છે? તો કે થઈ જવા કરતા પણ પેંડો ચાખવાનો વધારે આનંદ છે. એમ કૃષ્ણમાં ભળી જવું અને કૃષ્ણ રસની અનુભૂતિ કરવી, આ બંનેમાં ફરક છે. અને ભગવાનના રસની કારણ કે વેદોએ ઘણી સ્તુતિ ગાઈ ભગવાન વિશે. અને વેદની ઋચાઓ ભગવાન પાસે આવીને કહેવા લાગી, પ્રભુ આપના વિશે ખૂબ ગાયું પણ એનો અનુભવ ન થયો. આનંદ માત્ર કરતા મુગોદરાથી કહ્યું તો ખરા, પણ એ આનંદનો રસાનુભવ નથી થયો. ત્યારે પ્રભુએ કહ્યું કે તમે સારસ્વત કલ્પમાં ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપાનંદની અનુભૂતિ તમને કરાવી. અને એ વેદની શ્રુતિઓ જ્યારે ગોપીઓ બનીને આવી, એ ગોપીઓના યુથને કહેવાય શ્રુતિ રૂપા ગોપી છે. ભગવાન રામ દંડકારણ્યમાં પધાર્યા અને ઋષિઓ જે બ્રહ્માનંદના અનુભવ કરી ચૂકેલા એમને થયું અંતિમ આનંદ અમે પામી લીધો છે. પણ જ્યાં રામને જોયા
તો હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા છે. ઋષિઓએ બે હાથ જોડીને પૂછ્યું કે ભગવાન, અમે તો સમજ્યા હતા કે આ બ્રહ્માનંદ થી ઉપરનો કોઈ આનંદ નથી, તો આપને જોઈ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે? ત્યારે ભગવાને કહ્યું, એ છે સ્વરૂપાનંદ. તો પ્રભુ અનુભવ કરાવો. તો કહ્યું, હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપનો આનંદ અનુભવ કરાવીશ. અને આ ઋષિઓ જે ગોપીઓ બનીને આવ્યા એ છે શ્રુતિ રૂપા, જે બીજા વેદની ઋચાઓ. આ છે ઋષિ રૂપા ગોપીજનો. આમ ગોપીજનો મુખ્ય બે પ્રકારના છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. તો જે બ્રહ્માનંદનો આનંદ અનુભવ કર્યો, હવે સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો છે. અને એટલે પંચાધ્યાયમાં પ્રવેશ કરીએ. આ રાસના 5 અધ્યાય છે, એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. 3 અધ્યાય પ્રક્ષિપ્ત માનો તો 26 થી, અને 3 ઉમેરો તો 29 થી જે 5 અધ્યાય થાય એ રાસ પંચાધ્યાયી નામે ઓળખાય. જેમાં પ્રભુ મહારાસનું દાન કરી 5 પ્રકારે સ્વસ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કરી અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવે. એ જ રીતે એક બીજો ઉલ્લેખ એ છે કે આ 5 અધ્યાયમાં કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ છે. પ્રભુનું શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. એટલે સમસ્ત દેવોનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું ભગવાન. જો બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, તો આ 5 અધ્યાયમાં કામદેવનું દમન કર્યું. એમ કહેવાય કે કામદેવ જયારે વિશ્વ વિજયી બની ગયો, નારદજીએ કહ્યું તું બધાને જીત્યો, પણ કૃષ્ણને જીતે તો જ સાચા અર્થમાં દિગ્વિજય કહેવાય. આવ્યો કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યો, આપણી જોડે યુદ્ધ કરવું. ભગવાન કે યુદ્ધ 2 પ્રકારના હોય, એક મેદાનનું, બીજું કિલ્લાનું. તો કે મેદાન ને કિલ્લા શું છે? કે એક છે કિલ્લાનું, કિલ્લાને બંધ કરી એક જ્યોત પ્રગટાવું અને હું ધ્યાનમાં બેસી જાઉં, અને પછી તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. અને મેદાનનું ચંદ્રમા, પૂર્ણિમાનો ચંદ્રમા હોય, વૃંદાવન જેવું વન હોય, અનેક ગોપીઓ મારી આસપાસ હોય, અને ત્યારે તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. બોલ, તારે કેવું લડવું છે? કામદેવ કહે, અરે આ મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે. અને કામદેવના 5 બાણ છે, કામન, શોષણ, સંબંધ, સંમોહન આદિ. અને એક અધ્યાયમાં એક બાણને નિરસ્ત કર્યો, અને છેલ્લે સાક્ષાન મન્મથ શબ્દ વપરાયો. દાસા ભાવિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાન મન્મથ. મનને મથનારો કામદેવ, પણ એને પણ મથનારા પરમાત્મા ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા. કામદેવને નિરસ્ત કર્યો છે. આइए प्रवेश करते हैं रास पंचाध्याय. भगवान तारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योग माया उपाश्रित. भगवान तारात्रि, ભગવાને એ રાત્રિને, કઈ રાત્રિઓ? જે રાત્રિઓનું વચન ચિરહરણ લીલા સમયે ઠાકોરજીએ ગોપીઓને આપ્યું કે જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે હું તમને પ્રાપ્ત થઈશ. મેં પહેલા જ કહ્યું ને, ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ 3 જુદી વસ્તુ છે. જોયા, ઘણા મળ્યા, અને રાસમાં ગોપીઓએ મેળવ્યા.